વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકાધણી, જય જલારામ, જય જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે અત્યારમાં 6:45 અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અમારા બેન બાપુ જાગી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. એમ કલવાનું હોય કે ના હોય? કલવાનું હોય ને? હે સિયા, હું જોવો છો તમે? હે, એવું ગલવું હતું. સાથે ચા પણ મુકાઈ ગયો છે આપણો. ચા ઓલરેડી તૈયાર થઈ ગયો એવું લાગે છે. ટોપડી હલાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. હું કે ગરમી તો બહુ છે હો. ગરમી તો બહુ છે હો. આજે આવી જાય તો આવી જાય વારો કદાચ આપણો. રમાબેન ને કહી જય શ્રી કૃષ્ણ. અહીંયા આવો આટો મરવા. બાકી મસ્ત મજાનો ચા આપણો અહીંયા રેડી છે અને ગરમી પણ રેડી છે. ધબધબાટી કરી દે એવો વરસાદ આવી જાય આજના દિવસમાં. સિટી પૂરતો, ગામડામાં નહીં ક્યાંય, કારણ કે ગામડામાં તો બધા ખેડૂતનો મોલ ને બધું પડ્યું હોય ને એ બગડે. પણ આપણે એટલું જ કહીએ કે ભાઈ ખાલી સિટી પૂરતો આવવો જોઈએ. કેમ વાલી? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધે? મજામાં ને? તને ઉધરા થઈ લાગે એસી માં રહીને? કાંઈ ઉધરા નથી. તો મને સામાન કરી દેવો, કાંઈ નહીં થયું. હા. ખેલ થયું છે ને કેવું મોટું તો. ગરમી હે ને એના હિસાબે, બીજું કઈ નથી. અને બાકી હવે સવારમાં એક મસ્ત મજાનો સુવિચાર યાદ આવી જ ગયો તો તમારા લોકો સાથે પેલા શેર કરી જ લઈએ, પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ડાબો વીખવાનો છે, કેરીનો હોય છે. હા, સુગંધ આવે જોરદાર ત્યાં જઈએ એટલે. યસ. તો કાલની વાત છે કે કાલની કહું છું વીખો. ક્યાંક એમાં ને એમાં રહેવાનો થઈ જાય. ના રસ ન થઈ જાય, પણ મારો વારો ના થતો, નોંધી નથી થતી. માણસો એમ કહેતા હોય છે કે અનુભવ છે ને એ ઉંમરથી મળતો હોય છે, પણ હું આ વાત સાથે બિલકુલ સહમત નથી. કેમ ખબર છે? કારણ કે અનુભવ છે ને એ પરિસ્થિતિથી મળે છે. કારણ કે સારો સમય કરતા ખરાબ સમય જિંદગીમાં આવે ને એ ઘણું બધું શીખવી જતો હોય છે. આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં? તમારે કમેન્ટ્સ કરીને ચોક્કસથી કહેવાનું છે. બરોબર ને ભાઈ? એકદમ બરોબર કીધું તમે. એ સમય જે શીખવે કોઈ ન શીખવી શકે. અને બાકી અહીંયા અમારે બેનબાના કંઈક વાળ બાળ હાથમાં આવી ગયું લાગે. જો ઝીણી નજર મારે છે આમાં. દેખાય છે એની આખું તેજ હોય નાના છોકરાઓની. હું મારા જેવી ના હોય. બે હાથે પકડી બસ રમશે. જો ઈ કેમ રમકડું હોય ઈ નો ખબર પડે. ક્યાંય છે આમ પડી ગયો, ક્યાંક પડી ગયો. હાલો, આપણે ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે. એટલે નાસ્તો નથી થયો, ખાલી ચા પાણી પીધું છે. પણ ચા પાણી માં જે થોડુંક માપ ન રહ્યું. કેમ? બખડાઈ ગયું બધું. ચા મૂકી દીધી ને બાકી હતી કેમ કે ચા મૂકીને પછી આપણે વહી ગયા સીધા નાવા. મમ્મીને કીધું તો મેં બેઠા બેઠા પકાઈ દો. ઉભા રહેવાની ના પડી હતી ને ઉભા હોય એનું ચક્કર આવે તો પછી ભાઈ હેરાન થઈ જાય આપડી ઘરે હોય એટલે કીધું તમારે ઊભું નથી બેન બેઠા બેઠા મને ખાલી ચા તમે પકાઈ દો તો હું ફટાફટ નાઈ જાઉં. કેમ કે બેન ક્યારેક છે ને સુતી રહીએ અને ક્યારેક ઉઠવા જ ન દે ને આપને. એમાં થયું કેવું ખબર? ઉઠવાય ન દે. થયું કેવું? તું જેવી નાવા ગઈ ને અંદર એવી જાય ગઈ સીધી. હું બાથરૂમ ગઈ તો અને પછી મેં એને બેહાડ દીધી. મેં તો હાલો હવે માતાજી નહીં હુવે કઈ. નહીં એ ઉઠી ગયા પછી પૂરું હોય તો ફટાફટ નાસ્તો કરે, પછી ચા પાણી કરી નાસ્તો કરી અને પછી કેરી ખોલી. કેરીનો દાબો જોઈએ હવે. વધારે પાકી ગયો હોય તો કોથળી હે ઓલી કે નથી? નહીં છે નહીં, પણ એ તો હું અહીંથી લઈ આવીશ. તો પછી સ્ટોર કરવા માંડીએ આપણે. કારણ કે સ્ટોર કરવાની ને ખાવાની બધી કેરીઓ એક હારે જ આપણે લઈ લીધી છે એટલે કઈ ઉપાધિ નહીં. કારણ કે વરસાદનું કઈ નક્કી નથી કે ક્યારે આવી જાય ચોમાસું, ક્યારે ધમાકેદાર એન્ટ્રી કરી દે. ઓલા રાઉન્ડ ની પૂરી થઈ કેરી વરસાદ તો એમ થયું કે હવે એ રાઉન્ડ ની કેરી પૂરી થઈને હવે નવી રાઉન્ડ આવશે. ત્યાં ચાલુ થઈ ગયો પાછો વરસાદ. તો હવે એમાં કઈ રાઉન્ડ ગેડે રાઉન્ડ ભગવાન આપે જ છે. તો કીધું ઓણ કઈ કેરી ખવાય નહીં લગભગ નકર ભજીયામાં જ રોડવા રહે એટલે ખાઈ લઈએ. અને ચીકુનો સ્ટોરેજ ને છે થોડું હલવું કરી નાખીએ. પછી હમણાં બધાના વાળા ફરતી બર્થડે આવશે એટલે ચોકલેટો નીકળી જાય એટલે ઘણું હળવું થઈ જાય ફ્રીજ. પછી કેરી ભરવી છે પછી જગ્યાએ કરવી જાય ને ફ્રીજમાં. બરોબર છે. એક કટકાનું પેકેટ પડ્યું તો આજે કોઈ જો સરકરિયાથી આવશે એને બોમ્બેથી કેરી મગાવી છે. એક બોક્સમાં 12 નંગ કેરી આવે છે એવી રીતના કઈક, અને એ સારી આવે છે એટલે એ મગાવી છે. તો એ લેવા આવવાના છે ને સિયા માટે એક બોક્સ તો આવવાનું જ હોય એટલે સિયા માટે કેરી આપવા આવવાના છે. એક બોક્સ સિયાના નામ ઉપર એની મમ્મીએ જલસા કર્યા છે કેરીમાં, પાછું વાળી નથી જોયું. ચા પાણી નાસ્તો કમ્પ્લીટ ને હવે આવવાનું છે આપણે કેરી ડિપાર્ટમેન્ટમાં. મેંગો ડિપાર્ટમેન્ટ આપણો મસ્ત મજાની જોઈએ.
પાકી તો ગઈ છે, સ્મેલ સરસ આવે છે. આ ઓલી છે ને, બે અલગ પેટી હતી. મેન રાબો નાખ્યો ને આ એ વાળી કેરી છે. લગભગ બધી પાકી ગઈ જો આમાં. આ વાળી ઓલી છે. એમાં જોમાં બધું જ જોવા જેવું છે જ નહીં, બધી ફૂલે ફૂલ પાકી ગઈ. અરે અહીંયા જોવું પડે વાલા, ઉપર પાકી હોય, આ જો કાચી હોય. એવું છે? હા તો સારું, જોઈએ રાખો. ડિપાર્ટમેન્ટ તમારે ક્યાં દાતા આમાં? તો પછી હતા તમારે. હા તો તમને કેરી લેતા આવડતી હોય તો રાજુભાઈ કહી દી, પોરથી અમારે કેરી ન લેતા. મેં તો ધવલને કામ સોંપી દીધું છે કે હવેથી દર વર્ષે રાજુભાઈ કહેવાનું આપણા માટે કેરી લઈને, એના ઘરની કેરી લે ત્યારે આપણા હાટુના બોક્સ હાટવી લેવાના. અમે કહીએ કે ન કહીએ, અમને પૂછ્યા વગર પછી લઈને તમારે ફોન કરી દેવાનો કે ધવલભાઈ તમારી કેરી લેવાઈ ગઈ છે, મોકલું છું હું મોકલાઈ દઉં છું, તમે પેમેન્ટ મોકલાઈ દો. હવે ખુલે છે આપણો મેઇન દાબો. કારણ કે એ દાબો નાખ્યો ત્યારે જે આપણે વિડીયો શેર કર્યો હતો તો ઘણા બધા લોકોએ પૂછ્યું કે ધવલભાઈ તમે કેરી ક્યાંથી લઈ આવ્યા? તો કેરી ઉનાથી આપણે લીધી હતી અને મસ્ત મજાની ઓર્ગેનિક, અને તમે જોઈ શકો છો આમાં ક્યાંય પણ કઈ ડાઘ નથી અને એકદમ જોરદાર પાકી પણ ગઈ છે. બરોબર ને? પણ આપણે હજી કઈ આમાં નાખ્યું જ નથી ને. યસ, એમનામ જ પાક. એમનામ જ કેરીના બોક્સ આપણે 5 બોક્સ આપણે એમનામ જ મૂક્યા હતા, નહીં ડુંગળી કે કાંઈ પણ નહીં, ખાલી એમનામ નેચરલી જે પાકે એમ જ. કીધું વધારે પેલી ન થાય ખરાબ અને બગડે પણ નહીં. તો જો બસ આવી રીતના પાકી જાય ને એટલે આવો કલર થઈ જાય, અને કાચી હોય ને ત્યારે આવો કલર હોય, આટલો ચેન્જ થાય કલર. તો જોરદાર મસ્ત મજાની કેરી છે આપણી. યસ, અને હજી એક પણ કેરી બગડી નથી, એ મોટો પ્લસ પોઈન્ટ છે આમાં, હે ને? હા. અને હવે હરખાય ઘરમાં આપી પકાઈ દઈએ એવું લાગે છે. વાગ્યા છે કેટલા? 11:15 અને 5 થઈ છે. મમ્મીને અહીંયા બેસાડી દીધા છે આપણે ધાણા મેથી ને બધું સુધારવા માટે. ધાણા છે, મેથી તો નથી મળી કે મમ્મી? અને આજે આવે છે સિયાબેન ના મામા, હે એટલે બનાવવાના છે. પછી મમ્મી ધાણામાં ધ્યાન હતું એનું, એ બનાવવાનું છે. હારો હારા જે કર્યા હતા કેરીના કટકા, કેમ કે કાલની કહેતી હતી નથી. આજ મમ્મી હતા ને તો અડપ કરી ગઈ ને કરી, પણ અત્યારે એ કર્યું હોય તો ક્યાંય ન પહોંચે. હજી બપોર થઈ ગયા ને મારી છાશ ફરે. એક બનાવી, એમાંથી એટલું માખણ નીકળ્યું, બીજી છાશ પાછી રેડી, અને વરસાદ કે મારું કામ માંડ કપડાને બધું દોરી નાખી લીધું હોય ને તો ચાલુ થઈ ગયું. જો ગાજે છે, અને આ બાજુ ક્યાંય ગિરનાર દેખાતો નથી, ગિરનારી મહારાજના દર્શન નથી થતા. આ સાઈડ હોય તો એ એટલે મીન્સ કે વરસાદ વધારે હશે બધે. તમારે બધાને કેવો વરસાદ છે એ કહેજો. અને બાકી બધું વરસાદમાં આવું થાય. મન આપણે બધું નાખી લીધું હોય, કરી લીધું હોય કપડાં, કીધું બધા લઈ લીધા, 2 પેન્ટ બાકી રાખી દીધા, કીધું નથી લેવા, અને ચીપટા નહોતા લગાવ્યા, કીધું જરૂર ન હોય ને તો ન કરીએ. પણ આવું થાય, માંડ કરી લઈએ ને થોડુંક ત્યાં વરસાદ મહારાજ ભૂગી જાય, મેઘરાજા નથી. હવે પછી આ માવઠાનો વરસાદ છે એવું છે બધું, પણ હવે આવે છે તો કઈ ના ન પડે આપણાથી કે નથી આવું, ભલે આવે. મેહુલીએ તો વરે હા ભલા ભાઈ. તો બસ અત્યારે ગરમા ભજીયા છે, ટાઢોળું થઈ ગયું છે. જો કે ગરમી હોત તો પણ ભજીયા જ ખાવા, તો એમને પૂછ્યું તો કે ના ભજીયા ખાવા છે, ભજીયા ને સેવઈ. તો બસ જો દૂધવાળી સેવઈ બનાવવાની છે ને ભજીયા બનાવવાના છે. કાલે તો મમ્મી તેડવાનું મૂકવા જાય બધા, એટલે કાલે જમવાનો ટાઈમ નહોતો રહ્યો, એટલે કીધું આજે બનાવી દઈએ. આજે આવે છે સિયાબેન માટે સ્પેશિયલ બોમ્બેથી કેરી, તો બસ એ કેરી આપવા માટે આવે છે. તો કીધું એટલી મોંઘી વસ્તુ લઈને આપણા હાથ આપી દઈશું તો આપણે એને જમાડી દઈએ, આપણી પણ ફરજ છે. આવું કંઈક છે. તો હજી છાશ થઈ છે, છાશ થઈ જાય પછી મારે ચટણી ને બધું બનાવવાનું છે ને બધું બાકી છે. ચલો હવે મળીએ પાછા. મહેમાનની તો રાહ હતી, પણ મહેમાન આવ્યા નહીં ને આપણા ભજીયાનું ધાણું આમને બને છે. એ તો કેટલા વાગે આવશે ખબર નહીં. અને મમ્મીને આપણે બેહાડી દીધા છે જમવા માટે. તો મમ્મીને કીધું તમે તો બેસી જાઓ, 12:30 થવા આવ્યા. મહેમાનનો કંઈ નેઠો ન હોય, કેટલા વાગે આવે આમ જો 12:30 થઈ ગયા. તો મમ્મીને બેહાડી દીધા જમવા, ભજીયા ચટણી, હે ને મમ્મી? મોજે મોજ ને. મારે સિયા જો રમે વાટકી ને ચમચી લઈને, હો ભાઈ, ને રસ મમ્મીને રસ ખાવાનું, કે મમ્મી સેવાઈ ન ખાય, ઘી હોય દૂધ હોય એ બધાથી તેમને એલર્જી છે, એટલે એવું કંઈ મમ્મી ખાય નહીં. તો બસ ભજીયા ચટણી ને સેવાઈ આવું કંઈક બપોરે છે. ને વાતાવરણ પણ મસ્ત ઠંડુ થઈ ગયું, જમાકેદાર, કંઈ ઘટે જ નહીં. ભજીયા બનાવવાનો પ્લાન નહોતો, પણ અચાનકથી એમ થઈ ગયું કે હવે આવે છે તો ભજીયા જ કરીને ખવડાવો. રસપુરી તો હમણાં પપ્પાની તે દિવસે કર્યા હતા, તો રસપુરી નથી ખાવા, અને મને પણ ઈચ્છા હતી ઊંડે પણ કે ભજીયા ખાઈએ એવી. તો બસ આપણે બનાવીને ખાશે મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા. આવી જાઓ તમારા લોકોને બપોરા કરો હોય ને તો ગરમા ગરમ ભજીયા અને ચટણી. પછી સાંજે જોઈએ શું બને છે, કેમ કે હવે સબ્જીની ફરમાઈશ છે. 2-3 દિવસ સાદું ખાઈ લીધું હોય ને ત્યાં ધરાઈ ગયા. આપણે કીધું હતું ને કે બોમ્બેથી કેરી આવવાની, તો આવું કંઈક પેકિંગ આવ્યું છે કેરીનું. આમાં કેરી ક્યાંય દેખાતી નથી, ખાલી સુગંધ આવે છે ફરતી. કા મમ્મી? કેરીની ખાલી સુગંધ આવે છે, કેરી નથી દેખાતી. ચારે બાજુ આપણે ફેરવી નાખ્યું. હવે ખોલીએ ને
આ પટ્ટી બટ્ટી કાપીને પછી ખબર પડે કેવી કેરી નીકળે એ બતાવ. કેરીનું બોખરું પાન નાખ્યું આપણે 2-3 પટ્ટીઓ તોડીને ત્યાં કેરી આપણી નીકળી આમાંથી. અને જો અહીંયા છે 2 કેરી તો બહાર નીકળી ગઈ. બાકી આવી કંઈક કેરી એવી છે મસ્ત મજાની, પણ સ્મેલ આની છે જોરદાર, કંઈ ઘટે નહીં. અને ઓર્ગેનિક વાળી કેરી છે. ઊંઘીના તો સ્મેલ એટલી મસ્ત આવે છે, મીઠી છે ને મમ્મીના હાથમાં એક કેરી છે ને મીઠી સ્મેલ, એકદમ મીઠી સ્મેલ આવે છે આની. અને કંઈક અલગ જ છે, કેસર નથી પણ હવે ખબર નહીં કઈ હોય, પણ છે બહુ મસ્ત જોરદાર કેરી. સવારે મળ્યા હતા બપોરે જમવા ટાઈમે તો આપણે ભજીયા ભજીયા બનાવીને ખાઈ લીધું. પછી ખાઈ પીને એવું ટાઢોળું થયું હતું તો હુઈ તો નીંદર આવી ગઈ, મસ્ત મજાની નીંદર કરી લીધી. અત્યારે ધવલ પણ આવી ગયા છે, હાન થઈ ગઈ. અને મમ્મી સુધારે છે ધાણા ભાજી. મમ્મીનું કામ સવારનું હજી પૂરું નથી થયું એટલે મમ્મી ધાણા ભાજી અત્યારે સુધારી દઈશ. મેં બીટી દીધી તો થોડીક હતી ને મેં તમે સુધારી દીધું તો હું વઘાર મારી દઉં. બેન બારી છે ને તો આજે બનાવવાના છે આપણે મસાલાવાળા ઉત્પમ બનાવીએ. આપણે સિમ્પલ વાળા બનાવતા હોય સબ્જીને કંઈક બટાકાનો મસાલો સ્ટફિંગ કરી અંદર અને એ ભરીને પછી એ ખાવું. તો આ ઉપર કાચું નાખવા માટે રાખ્યું છે ને આ આપણે વઘારમાં નાખવાનું છે. અત્યારે બનાવવાનો છે મસાલો. અને મને એમ કે મસાલો બની જાય ને પછી એમ કે તો ખરી વાત છે કે મારે ઢોસા ખાવા છે એટલે જોઈએ એ તો હું થાય. બાકી વાત અત્યારે આપણે વઘાર કરીને મસાલો તો આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો થોડીક ધાણા ભાજી સુધારવાની હમણાં સુધારજે તો નહીં. મેં કીધું બેનને સુવાનો ટાઈમ થઈ જાય પાછો તો બેન બા મારા રહેશે નહીં પાછા એટલા માટે. તો બસ હવે આપણે વઘાર મારવાનો છે. જો નોર્મલી આપણે વઘાર કરતા હોઈએ ને એવી જ રીતે જે સાંભાર મસાલો શું પેલો ઢોસાનો મસાલો બનાવીએ ને એમાં જેમ વઘાર કરતા હોય ને એ જ રીતનો વઘાર આમાં કરવાનો છે. અને આપણે ગયા હતા નીચે થોડું ભંગાર હતું ને આપવા કેરીના બોક્સ ને એવું બધું તો એ બધું તો આપીએ આવ્યા અને એવું બધું પતાવતા આવ્યા કામકાજ. બસ તો હવે મસાલો ને બધું તો થઈ ગયું છે રેડી. ને અહીંયા આપણે લઈ આવ્યા હતા લીલા ઓરા એટલે કે માંડવીના, તો એ શેકવા મૂકી દીધા છે. ને સવારે થોડીક ધબધબાટી બોલાવી લીધી હતી ત્યાં પણ વેરાવળમાં પણ. બધે એમ છે આપણે ઓછો પડ્યો. કાલ બગસરા પડ્યો ને અમરેલી બગસરા ત્યાં આજે એવું એ વાવણી થઈ ગઈ. બીજું હું ગડબડાટી સવારમાં કરી ગયા. અહીંયા સવારમાં એવું થોડીક મને એવું ઠંડુ થઈ ગયું ને વાતાવરણ તો કીધું નહીં વાંધો. બપોરે જમી લીધું તો એવી આંખો ઘેરાય એવી આંખો ઘેરાય થાય ભૂઈ જાય. પણ કેરીની પેટીની વાઈટ હતી આવે સુવાનું હતું નહીં તો કઈ નહીં. સારું હાલો આપણે અનગોર ને એવું બધું કરી લઈએ. પરસેવાના રેપ જેપ થઈ ગયા તો મજા નથી આવતી, શરીર ચીપચીપું લાગે છે. નાઈ દો ને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. બરોબર ને વાલી? એકદમ બરોબર. આપણો મસાલો બધું થઈ ગયું. ઉત્તમ બનાવવાના બાકી છે. બેનબાનો ટાઈમ થાય હમણાં 6:30 જેવું એટલે તો પહોંચી જશે 15 મિનિટ માટે. અત્યારે મારો ટાઈમ ફિક્સ થઈ ગયો. અડધી કલાક સુધી ત્યાંથી 15 મિનિટે પહોંચી ગઈ. તો જેમ જેમ મોટી થાય એમ ઊંઘે ઓછી થાય ને. હા એ એવી છે. અને બીજું એ કે કોમેન્ટમાં પાછું પણ પૂછ્યું હતું સિયા બેબીને દાંત આવી ગયા છે. તો હા સિયા બેબીને દાંત આવી ગયા છે. 4 દાંત આવ્યા છે. એ મોઢવાડિયા કે એવું કંઈક કરીને નામ છે. મેં આન્સર તો આપી દીધો છે છતાં પણ પાછો આપ્યું છે. રાજુભાઈ મદ્રાસી વાનગીવાળા આવી ગયા છે અહીંયા. પ્રજ્ઞાબેન મદ્રાસી વાનગીવાળા. રાજુભાઈ તો ન કહેવાય, પ્રજ્ઞાબેન મેદાને જંગમાં. જોઈએ છે હવે મિક્સ ઉત્પમ મસાલા ઉત્પમ તમે જે કયો એ રિલાયન્સ સ્માર્ટ બજાર પાસે જે ખીરું મળે છે ત્યાંથી લઈ આવ્યા છે. અહીંયા આપણો આ મસાલો પણ ઓલરેડી તૈયાર છે, જેમાંથી આપણે ઢોસો પણ બનાવી દેશે. મે બી દયા ભાવના આવી જશે તો. અને બાકી તો ધીમે ધીમે બોલીને બને છે તો આનો જ મસાલો પણ જોઈએ. સબ્જી બનશે ને ત્યાં એમ જ કહેશે કે મને એક પેપર તું બનાવી દે ઢોસાનો. જોઈએ છે હવે આપણાથી થાય છે કે નહીં. બરોબર ને? નહીં ઉત્તપમ તો બની જશે એવું છે. પછી તો ઉપરવાળાની જેવી ઈચ્છા. એકનો મસાલો ભરવાનો છે તાવી છે દબાવવાનો, એક આ ઉછલાવાનો છે. એની પેલા તાવી તો મીઠા પડવા એલા આ તો બધું વખડ જંદર થવા માંડ્યું વાલા. હાથી વાલી જોઈએ હવે શું થાય છે. તપી તો ગઈ છે. જંગ થાય જો હમણાં જોયું જાય. ચકલમ બકલમ સ્વાહા અકલમ બકલમ સકલમ કામ આવે નહીં. હા આવ્યું કા એટલું થઈ જશે. અરે એ તો જાજુ નાખ્યો ભલે જાજુ નાખે આપણે જાજુ નથી નાખે એવું છે. એને લોખંડનો તો હોય ને આપણે લોખંડનો નથી. એ તો છે જ આપણે સુરત થી પેલા કલ્પેશભાઈ નથી લીધો નથી અહીંયા હાજર. હા જોઈએ છીએ. શુભ મુહૂર્ત શુભ મંગલ સાવધાન. તો હવે સ્ટફિંગમાં જશે આપણો જે બટાકાનો મસાલો છે એ પણ વધી જશે બહુ. મને એવું લાગે છે વાલી તે બહુ નાખી દીધો. હા
ચડવા દેવા જરૂર ચડવા દેવાનું હતું પણ હવે કાંઈ વાંધો નહીં, પેલું છે ને હાલે એ તો. ચલી જશે. અને હવે ડુંગળી ને ટામેટું અને પછી આછું ઉપર પાછું આ બેટર આપણું અને પછી ચોળવા દેવાનું છે, ચોળવા કે ચડવા. ચલો આપણે છે ને આમ કરીને ભરી દેવું. જાજુ ન પડતી, એટલું બધું નથી પડતા રાજુભાઈ. પણ રાજુભાઈ નો પડતા કઈ નહીં, આમાં થઈ ગઈ ભૂલી સુધારવી જોઈએ ને મારે પાસે. કોરે કોરે લુખો મુખો લાગશેલા. કાંઈ નહીં, ત્યાં ટામેટું ડુંગળી આવી જશે ને. ઈ વાત વ્યાજબી કહી. હા. તો આ ગયું આપણું ડુંગળી અને ટામેટું. સિક્રેટ મસાલા, સાંભાર મસાલો. સાંભાર મસાલો. ઓકે. તો તેલ, બટર હોય તો બટર પણ નાખી શકો, પણ આપણી પાસે બટર નથી અત્યારે અવેલેબલ. હળવા હાથે પ્રેસ કરી દઈએ છે આ, બરોબર ને? એકદમ બરોબર. હવે જશે એની ઉપર પાછું આછું બેટર આપણું. આને ચડતા બહુ વાર લાગે, કેમ? બે બાજુના પડ પહેર્યા છે કાકા લપડા, ચડવા જ દેવા જોઈએ ને. ચડે છે ને પછી રિઝલ્ટ કેવું બહાર આવે છે એ આપણે તમારા લોકો સાથે ચોક્કસથી શેર કરીશું. વેઇટ કરવી પડશે કારણ કે ચડવામાં બહુ બધી વાર લાગશે અને બહાર વરસાદનું અંધારું છે કે હવે અંધારું આમ થતું આવે છે એ ખબર નથી પડતી મને. આમ અંધારું થતું આવે છે. ઓકે, મસ્ત મજાનું થઈ ગયું છે. સ્વાદમાં કેવું લાગે એ જોવાનું છે મતલબ મારે. મસ્ત જ લાગશે. તમારું નક્કી ન હોય ને, બીજાને તો મસ્ત જ હા. લાગતું હોય. તમને કેવું લાગે એ મારો મેઇન પ્રશ્ન છે. આવું કંઈક આપણું મસ્ત મજાનું ઉત્પમ બનીને રેડી થઈ ગયું છે. ખાવું હોય તો આવી જાવ. બાકી એક ઉત્પમ અહીંયા છે અને બાકી અહીંયા છે ભેળ. ને અહીંયા અમારા બેનબાના વાસણ હારે રમવાની એવી મજા આવે છે, ઉલારે જ છે હાવ જ્યાં આવે ત્યાં. સિયા, એ સિયા, સિયા હું છે હે